સમાધાન આજે મારે નથી કરવું, કાલે નથી કરવું, ક્યારેય પણ નથી કરવું. અને મારી ભલે ફરી વખત નાખે, હું ભલે મરી જાઉં, બરોબર. હું આજીવન એ લોકોની સાથે લડવા તૈયાર છું. સમાજ મારી સાથે છે તો. લોક સાહિત્યકાર માયાભાઈ આહિર કે જેમણે મુંબઈમાં ડાયરો કર્યો અને એ પછી માફી માંગતો એક વિડીયો મૂક્યો અને એ વિડીયો બાદ આખી બબાલ શરૂ થઈ. પરંતુ આ આખી ઘટનામાં પોલીસે એક નિવેદન પણ આપ્યું. હવે નિવેદન ઉપર જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જે ફરિયાદી છે, એમણે સૌથી મોટા આક્ષેપ લગાવ્યા છે કે આખી આ વાત છે એમને ફેરબદલી કરીને અહીંયા મૂકવામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મુંબઈમાં ડાયરો યોજવામાં આવ્યો અને આ જ ડાયરાની અંદર માયાભાઈ આહિર કે જેમણે એક વાત કહી અને એ પછી વાતથી આખી બબાલ શરૂ થઈ અને આ વાતની અંદર એમના જે દીકરા છે જયરાજ આહિર તે પણ આવ્યા અને જે આ ફરિયાદી છે નવનીતભાઈ જે બગદાણાના સરપંચ છે એમને મારવામાં આવ્યો. પરંતુ સવાલ એ થયો કે પોલીસે આખા મામલામાં ખુલાસો જાહેર કર્યો અને એમણે એવું કહ્યું કે અંગત અદાવત છે કે પછી જે એમની જે જૂની પાર્ટનરશિપ છે એ કોઈ માટીનું કામકાજ છે તે સાથે કરતા હતા. જે વ્યક્તિ એમને માર્યો છે નવનીતભાઈને, એ બધા જ લોકો સાથે કામ કરતા હતા. એ બાબતે એમને મારવામાં આવ્યો છે. પરંતુ જ્યારે પોલીસે આ ખુલાસો કર્યો અને એ જ પછી જે આ સરપંચ છે તે ફરી એક વખત મેદાનમાં આવ્યા અને તેમણે એવું કહ્યું કે પોલીસે અહીંયા આખી વાત છે તે બીજી જ રીતે ખોટી રીતે રજૂ કરી છે. આવી કોઈ જ માથાકૂટ નથી. મારે એમની સાથે કોઈ બીજી માથાકૂટ પહેલા પણ નથી થયેલી અને અત્યારે પણ નથી થયેલી. આ આખી બબાલ માત્ર ને માત્ર જે ડાયરા બાબતે જે માયાભાઈ આહિર છે એમણે જે માફી માંગી એ પછી જ શરૂ થઈ છે અને ક્યાંક આખા પ્રકરણની અંદર પોલીસ છે તે પણ જયરાજ આહિર છે એમને બચાવવા માંગે છે તેવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને આજે આ આખું જે આ મામલો સામે આવ્યો છે અને એ જ બાબતે જે ફરિયાદી છે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે વ્યક્તિને મળવા માટે હીરા સોલંકી પણ આવી રહ્યા છે. તમામ લોકોને પણ કહેવામાં આવ્યું છે કે કોળી સમાજના તમામ લોકો આવો, આજે આ વખતે આપણે લડવાનું છે. હું આજે પણ સમાધાન નહીં કરું, આવતીકાલે પણ સમાધાન નહીં કરું, તેવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. સૌથી પહેલા તો નવનીતભાઈને સાંભળીએ કે જ્યારે પોલીસે નિવેદન આપ્યું એ પછી નવનીતભાઈ શું કહી રહ્યા છે. મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર બધું ચાલી રહ્યું છે એમાં ખરેખર હકીકત મારી હારે જે બનાવ બન્યો છે માયાભાઈના હારે વાતચીત કરવાથી એનું મારી પાસે પ્રૂફ છે. એના છોકરાએ મને કોલ કર્યો છે એનું મારી પાસે પ્રૂફ છે, જયરાજભાઈ. પછી એના ભાઈ રાજુભાઈ બોવડાના એમને પણ મને કોલ કર્યો છે, એનું પણ મારી પાસે પ્રૂફ છે. અને મારા એક મિત્ર છે એમને કોલ કર્યો છે કે નવનીત ક્યાં છે, એ બધી મારી બધી ડિટેલ માહિતી પૂછી છે. ને અત્યારે જે ડીવાયએસપી સાહેબે આખો મારો કેસ ડાયવર્ટ કરી દીધો છે, બરોબર. તો એના માટે હું આપણા સમાજ કોળી સમાજને હું મદદ માંગુ છું કે મને આમાં ન્યાય અપાવે અને સાચી મારી જે કઈ હકીકત છે એના માટે મને મદદ કરે. ને આવતીકાલે 1/1/2026 અને હીરાભાઈ સોલંકી આવતીકાલે આવવાના છે 11 વાગે મહુવા ખાતે હનુમત હોસ્પિટલ. દરેક સમાજના આગેવાનોને, મિત્રોને, બધાને મને સાથ સહકાર આપવા અહીંયા આવવું મારી નમ્ર વિનંતી છે. મને ન્યાય અપાવવા માટે મારા સમાજની જરૂર છે. આ તદ્દન મારી હારે ખોટો અન્યાય થઈ રહ્યો છે. આ જે કાંઈ બધું આ મને માર્યો છે, ઢોર માર, મારી નાખવાનું મૃત્યુ જેવું, એના પણ વિડીયો મારી પાસે છે, બરોબર. મારે કોઈ એ લોકો સાથે કોઈ અગાઉની કોઈ પણ અદાવત છે નહીં, બરોબર. ક્યારેય પણ કોઈ પણ જાતનો મારી કઈ અણબનાવ બન્યો જ નથી. આ જે કઈ મેટર બની છે આ માયાભાઈની માફી માંગવાથી જ આ મેટર બની છે. એના છોકરાને લાગી આવ્યું કે મારા બાપા પાસે માફી મગાવી, એના કારણેથી જ આ વસ્તુ બની છે. અને પોલીસ જે છે અત્યારે એ લોકોને છાવરે છે અને પોલીસ આરોપીઓના નિવેદન ઉપર એની ફરિયાદ નું ઓલું કરે છે, બરોબર. તો ફરિયાદીના નિવેદન ઉપર એને ફરિયાદ કરવાની હોય કે આરોપીના? આરોપી એમ કે છે મારી હારે આવું થયું છે, તો આરોપીને ન્યાય મળશે કે ફરિયાદીને ન્યાય મળશે? સમાધાન આજે મારે નથી કરવું, કાલે નથી કરવું, ક્યારેય પણ નથી કરવું. અને મારી ભલે ફરી વખત નાખે, હું ભલે મરી જાઉં, બરોબર. હું આજીવન એ લોકોની સાથે લડવા તૈયાર છું. સમાજ મારી સાથે છે તો. દરેકને મારા નમ્ર વિનંતી છે આવતીકાલે મને સાથ અને સહકાર આપવા દરેક સમાજ આવતીકાલે આવે. તારીખ 1/1/2026, ટાઈમ 11 વાગે દરેકને આવવા મારી નમ્ર વિનંતી છે.
હવે અહીંયા જે વ્યક્તિ ફરિયાદી છે એમના દ્વારા કહી દેવામાં આવ્યું છે કે સમાધાન તો આજે નહીં અને કાલે નહીં, કારણ કે અહીંયા મારો કોઈ વાંક નથી અને મને ખોટી રીતે ફરીવાર ફસાવવામાં આવી રહ્યું છે, કારણ કે મને મારવામાં આવ્યું છે અને પોલીસ એવું કહી રહી છે કે આ કોઈ બીજી વાત છે. હવે હકીકત હું કહું છું તેમ છતાં પોલીસ છે એ મારી વાત ઉપર ભરોસો નથી કરતી, તો પછી હવે શું કરવાનું? એટલે હવે તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થાવ, આપણે પણ પોલીસ અને સરકારને બતાવીએ કે હવે આપણે શું છીએ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે ફરિયાદીએ વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.